છે યાર. અરે શિવરી યાર આ નહીં લીધું. અરે આ કીધું તો હો અરે બે ત્રણ દાડ કહું. શિવરી યાર કીધું તો હા પાછી. અને મોઠાની દવા હા તો હા 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 શિવરી યાર કીધું તો ખરું એક વખત. અરે આ તું તો તું મોણા યાર કીધું તો ખરું કે અરે શિવરી યાર કીધું તો ખરું એક વખત. શું તો મજામાં? આપણે છોકરાના ચડ્ડી પેન્ટ સિલાવવું એટલે કહું ચડ્ડીના કેટલા પૈસા અને પેન્ટના કેટલા પૈસા? ચડ્ડીના 150 રૂપિયા અને પેન્ટના 300 રૂપિયા. પેન્ટના 300 રૂપિયા હા તો લોને ચડ્ડી સિવડાવી દો. ચડ્ડી સીવડાવી ઓહો સીવી દો પર વાળો માપ લઈ દો. કાપડ આવ્યો ઓલે એ આવ્યો કાપડ આમ આપી દીધો. ભાઈ કાપડ તો બરોબર છે, માપનું છે હો. મારે બેટા તારું માપ લઈ લઉં. શું નામ તારું? ભગવાનનું અરે સિવડી આલુ કહું તો હું યાર માપ લઈ લઉં. આપણે કાટો હોય કે માપ લઈ લો એક વખત. અલ્યા બધા અલ્યા ધોનજીરાક નું માપ લઈ લઉં છું. બોલ તારું નામ બોલ. બોલ હે મોન્ટો લખી દો તારું મોન્ટો. તા ભગવાનનો ભલાભાઈ પટેલ. હા ચલો એ 200 રૂપિયા દી લે. કાય માપ લઈ લો. અરે માપ લઈ લે કે પ્રમાણે સીવજો ભાઈ હો. એ આ એક એ પ્રમાણે સીવી લો, ચિંતા ના કરતા. આ જો હસ્તર લંબી આ થોડો વધારે રાખું. એ આટલો રાખું. હજુ વધારે એ આટલો રાખું. અલ્યા પણ પછી એ તો વધારે કરો પેન થઈ જશે. એ તો પછી પેન થઈ જશે. તમારે 300 રૂપિયા આપવા પડશે. ના ભાઈ કે તો હો ભાઈ ચદ્દો સીવડાવવાનું હોય. પણ લંબાઈ આટલી રાખો પેન થઈ જશે. ના ના અમે ચદ્દો સીવો યાર. તો લોબુ રાખો ચટલું. ઓ ચદ્દો લોબો રાખો યાર. એ હારું હેડો. એ છત્રી લંબાઈ આવે બરોબર ને? હારું લો છત્રી લંબાઈ અને ખુલ્લો માપ લઈ લો. થોડું કરી હો. પૂછો લેવા લેવા કઈ આવીએ? લેવા તમે 2 દાડા પછી આવજો. હા હો ભાઈ 2 દાડા પછી. અરે જલ્દી કરે 2 દાડા પછી. બે દામ થઈ જાય યાર. હો ચિંતા ના કરી. શું કહેતો કે હા કે બધું કેવું પડે. 300 રૂપિયા 150 રૂપિયા બચાયા. હા હેલો ભૈયા છોકરા 65 ચોકડી છે ભૈયા. તો એક દર્દીની દુકાન વખડાય હર્ષ ટેલર કરી. તો કઈ બાજુ આવી ભાઈ મારે દુશીનો એક ઘાઘરો સીવડાવવો ભૈયા. દુકાન મને દેખાડો ને હર્ષ ટેલર હ આ હોમની રહીએ. હા તા ભાઈ હેડો હું આવું દર્દી એ રેજ વખડા હે ને. હલો ભાઈ હર્ષ ટેલર વાળા ભાઈ તમે છો? ભાઈ મારે દોશીનો ઘાઘરો સીવડાવવાનો છે. હાલનાનો ઘાઘરો કરવાનો. કાપડ બતાવો મને. કેવું લાવ્યો? આજે તો એ આ કાપડ. અરે કાકા આ તો બહુ પાતળું કાપડ છે. ઓનો કાપડ તમે વખડો છો તો ઓનો જ હાલનો મારો ઘાઘરો સીવડાવવાનો. ઓનો તો પણ ના બને યાર. બનશે જે પૈસા લે પણ હાલનાનો ઘાઘરો કરવાનો છે. કેટલી કડીઓનો બનાવવાનો છે? 151 કડીનો ઘાઘરો બનાવવાનો છે ભાઈ. 151 કડીનો કાપડ. 151 કડીનો ઘાઘરો બનાવવાનો. પણ તમારે 200 રૂપિયા થશે. 200 ની 300 ના પણ જો ઘાઘરો 151 કડીનો બનાવો અને મારી દોશી પેરણ ફૂતડીઓ મારવાનો લાગે કે ના ભાઈ દરજી બે બનાવી દોડ્યો
હારું આપણો હા. 151 કડીનો ઘાઘરો બનાવું હા. 2 દડામ બનાવી દઈશ ને 200 રૂપિયા આલજો 200 ને અને આ તમારી ડોસી અને પહેરશે હા. અને ફૂદડી ભરશે હા. અને આખું ગોમ તમારી ડોસી મફત જોઈ ટોપી રહેશે મારે. હા એવો ઘાઘરો બનાવું હો. મફત થયું. એવો ઘાઘરો બનાવું હા. વધો નહીં 2 દડા પછી લઈ જજો તો લાવો બે તે કેરી લઈ જજો. તમારું નામ શું પટેલ કીર્તિભાઈ પટેલ કીર્તિભાઈ હા. કયું ગામ મણોદ મણુર સારું વાંધો નહીં હો જો શિવો હો અરે જબરજસ્ત હા. ટનાટન જેવી ચિંતા હા. ના કરતા ચાબા પીશો ના ચા નહીં પીવ્યો હા મારે મોડું થાય એ આવો જવાનું છે. આવજો હો તમે હા આવીશું હા દરજીભાઈ ઘાઘરો તો આલ્યો પણ મારો પેલો શિવ તો સારું જબરજસ્ત નકા દોશી તો મારી મને હા કાઢ્યો આ હું તો હું આવી રહ્યો હું યાર અને મને તો લાફે મારે ઘાઘરો તો હારો શિવ તો મારે જગ જીત્યા શું કરાવું પોલીસ વાળા મેડમ તો કોઈ ખબર ન પડે અરે દરજી આજે ગેધરાનું જોત્યું ગજુ શિવરાવ એમ દરજી અલે આવો બોલો ભાઈ બોલો મારે ગજુ કર્યા પણ મારો છો કેમ તમે જોત્યું મને શિવરાવ કોટિયાને ગજુ બનાવું અલે ભાઈ ગોડા થઈ ગયા શું શું આવીને આવી ઉભે તો જોધી હેડી આવે સવારમાં કોટિયાને ગજુ ના બને એટલે પેલી પીવાની પોટલી એ ઘરવા માટે બનાવું છે અલે ના બને બાપા કેટલા પૈસા લેવાના 50 રૂપિયા લેવાના અરે પચાસ 25 હાલ દો એમ 25 આલજો હા 25 વધારે 25 હાલ દો 75 આલજો 75 હાલ દો હારું હો આલ દેજો પણ હા. કાલ લઈ જાજો અત્યારે મારે જવું શિવરાવા ના અત્યારે ના થાય હવે કાલ આવવું પડશે અત્યારે ના થાય બીજું કામ હોય ને હો હા કાલ લઈ જાજો કરી રાખીશ હો હા અને કાલ હાડા આવજો પાછા પોટલી મારી ના આવતા આ મારે 24 કલાક જોવો એમ હારું વાંધો નહીં હેરો. એટલે મારે ધોતિયાનું ગજુ નાખી આવીશ નાખી ગજવાનું ધોતિયાનું ગજુ જે બન્યા આવ જે બનાવીએ હો હો અરે નામ શું તમારું આપણું નામ જમતાભાઈ જમતા ભાઈ જમતા કાકા જમતા કાકા આપણે ચેનલ જમતા કાકા ચાલે ચેનલો 871 એ હારું હેડો હો. એ હા. જોવાની કોમેડી એ હા મારે ધોતિયાનું ગઢુમાં પોલીસમાં પકડેલો ગયો ધોતિયાનું ગઢું અને પછી તારું મારું ફસવું અને લઈ ફરું હું પોટલી અને થઈ જાઉં પોટલી A few moments later. અલ્યા તને કીધું કે પછી તો એ હા અચ્છા આ તો જી આપણે અરે તું તો ગોળ પી જો યાર આ કીધું તો ખરું કે આપણે જવાનું નહીં હવે મારે બોરસદ ચોકડી જવાનું છે બોરસદ ચોકડી હર્ષ ટેલર્સ વાળાની મારે ઘાઘરો શિવડા દુશીનો આલ્યો છે હાલનાનો પેલાનો ત્યાં જવા દો કાકા તમારે સ્ટેશન આવી ગયું આવી ગયો કાકા વધી નહીં નો એન્ટ્રી હે દારૂ તો અહીંથી ઉતરે અરે આ બાજુથી ઉતરવાનું હોય દારૂ તો ઉતરે કાકા દેખાતું નહીં ઘર પડો પૈસા કેટલા પૈસા અરે કહું તો હું આપણે જીએ ત્યાં લેવા
ઉભા પેટ ના તો મી તને નહીં કીધું અલ્યા ભાઈ તમે હોસ્ટેલર છો હું હું કહું મારે હું જવાનું થાય અલ્યા અમારા છોકરો મોટો કોઈ આ તો ક્યાં આવ્યું પેટ પીને આવ્યો યાર તમારે હોસ્ટેલ અમારી કે મારી હા શહેરો તા હોસ્ટેલ અલ્યા પેલા આપણે લેવા તો છીએ આખું કાકા હાથી હાથી હેરો આ તો ક્યાં આવું તમે હાથી હેરો આપણો બધા હા હા કીધું ખરું આખો દાડો હા હા ખાઉં છું આખો દાડો મોટું ખાઈ છું મારું અલા ભાઈ આપણા આ છોકરાને પેલો તત્વો શીખવાડવાનો હતો ને લોબો ભાઈ તમતી તમને એક જ ટાઈમ 5 વાગ્યા હા 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 ભાઈ હા પેન તારું પેન આ લાવો ભાઈ પેન તું ભાઈ કેવું કરશે જીઓ આ છોકરાને જીજો ભાઈ માફ છે યાર પણ જીવી દે એવું ટૂંકું મારો પેલો ઘાઘરો છુપાયો પાછો પૈસા તમે તો આલ્યા મને રૂપિયા 500 આલ્યા કશું નહીં આલ્યું પૈસા 200 રૂપિયા લાય ના પૈસા તો આલ્યા અરે ભાઈ આ આવું ના કરાય યાર હેલો હેલો ઘેર આવું બીજો દરજી લઈ જા અલે ભાઈ ઓનો ચડ્ડો ટોપલી પેન્ટ તો સીવી આવ્યું તું ચડ્ડાનું કાપડ લાય ના પેન્ટ જીવાય યાર હવે મારા આખો દાડો મોટો ખાઈ જાય હવે હું શું કરું તમારો છોકરો આ શું કરાય છે આ તો બધાને લે નવા નવા ચોથી ઘરાક આવી જાય નવા ઘરાક ચોથી આવી જાય છે રોજ ઉઠીને નમસ્કાર મિત્રો, હું જનતા કાકા બોલું. મેં કીધેલું નહીં, આ તો અમારું એક કોમિક હતું અને અમે રમૂજી વિડીયો બનાવ્યો છે. અમારા દરજી હર્ષ ટેલર પ્રતિકભાઈના ત્યાં લેડીઝ એન્ડ જેન્ટ સિવાય છે, ત્યાં તમને વ્યાજબી ભાવે સીવી આપવામાં આવશે. અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારા આ બે યુટ્યુબરો બે નવા અમે લીધા છે અને હવે અમારી ચેનલમાં આવતા રહેશે. અને અમારા વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને વ્યૂ તો વધારતા જ રહેજો. જય હિન્દ.